સીતારામ. એક વખત નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ પૃથ્વી પર બધા દુઃખી જ કેમ છે? કોઈને શાંતિ, સુખ, સંતોષ આવું કેમ નથી? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા મુખે સુંદર ભગવાન નારદજીને જવાબ આપ્યો કે હે મુનિ, સાંભળો, મેં તો આ પૃથ્વી પર બધાને સુખ જ આપ્યું છે અને સુખી કરવા માટે જ મોકલા છે, પરંતુ મનુષ્ય પોતાના દુઃખથી દુઃખી જ ક્યાં છે? મનુષ્યને જીવવા માટે 2 રોટલી જોઈએ, મકાન જોઈએ, કપડાં જોઈએ. એની પહેલાંની વાત કરીએ તો આદિમાનવો તો પરણો ખાઈ અને પરણો પહેરીને પણ જીવી લેતા હતા, છતાં પણ જીવતા હતા. અત્યારે તો મનુષ્ય પાસે ઐશ્વર્યની કોઈ કમી નથી, છતાં પણ મનુષ્ય દુઃખી છે. એનું કારણ એ છે કે એનાથી બીજા માણસનું સુખ જોવાતું નથી, એટલે મનુષ્ય દુઃખી છે. તો મનુષ્યની આંખમાંથી ઈર્ષા જ્યાં સુધી ચાલી ન જાય ત્યાં સુધી એને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? ભગવાનની વાત સાચી છે. આજે દુનિયાની અંદર આપણે જ્યાં પણ જોઈએ, જે પણ ખૂણે નજર નાખીએ, પછી એ આપણા શેરીની અંદર હોય, સમાજની અંદર હોય, ગામની અંદર હોય, રાજ્યની અંદર હોય, દેશની અંદર હોય કે વિશ્વની અંદર હોય, દરેકને એક હરોળમાં દોડવું છે, એકબીજાની પાછળ દોડવું છે કે હું આનાથી કંઈક અલગ કરું, આનાથી કંઈક મહાન બનું, આનાથી કંઈક વધારે નામના કરું. અને આ નામના કરવાની પાછળ મનુષ્ય એટલી આંધળી દોટ મૂકે છે કે પોતે ભૂલી જાય છે કે ભગવાને એને કેટલું જીવન આપ્યું ને એને ખુદને ખબર નથી, અને આ જીવન ક્યારે પૂર્ણ થઈ જશે એ આપણને પણ ખબર નથી. એટલે મનુષ્ય દુઃખી છે. બાકી મેં તો આ પૃથ્વી પર બધાને સુખ જ આપ્યું છે. તમારું અને મારું પણ કંઈક આવું જ છે. આપણે કાયમીને માટે એક જ વિચાર કરીએ છીએ કે હવે આટલું કરી લીધું, હવે બસ આટલું બાકી છે, આ થઈ જાય ને પછી પૂરું, હવે આ થઈ જાય ને પછી પૂરું. હું મારી વાત કરું કે હું પરણીને આવી ત્યારે ગરીબીની હસ્તરેખા નીચે અમે જીવતા હતા. ધીમે ધીમે એમ થયું કે થોડાક સારા મકાન થઈ જાય ને તો સારું, છોકરા મોટા થઈ જાય ને તો સારું, હવે આમ થઈ જાય ને તો સારું. બધુંય થઈ ગયું, પણ કન્ડિશન એને એ છે, કોઈ પણ પ્રકારનો એમાં મનને ફેર પડ્યો નથી. ત્યારે વિચાર આવે કે આ સાલું સારું સારું શોધવામાં આપણું જે ખરેખર સારું હતું એને તો આપણે ભોગવી ના શક્યા. અફસોસ થાય અને જબ ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હે. બાળકો નાના હતા, એની રમત જોઈને આનંદ કરવાનો, એની સાથે ગમત જોઈને આનંદ કરવાનો, એમાં ખુશ રહેવાનું, ઈશ્વરે જે પણ આપ્યું છે એનો આભાર માનવાનો, અને સવારે ઉઠીએ ત્યારે પ્રભુને પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર, લાખ લાખ ધન્યવાદ કે હું ઉઠ્યો અને મને બધું યાદ છે કે આ મારો પરિવાર છે, આ મારા બધા છે, અને હું તને પણ ઓળખું છું અને તારો એક સંતાન છું. આ ઈશ્વરનો આભાર આપણે માનવાને બદલે આપણે તો એમાં જ રચી પડ્યા છીએ કે બસ ભાગું, હજી આ કમાઈ લઉં, હજી આ કરી લઉં, હજી આ કરી લઉં, હજી આ કરી લઉં. આ બાબત બધું કહેતા છે ને મને એક સરસ મજાની કહાની યાદ આવે છે કે એક વખતે એક માણસ જે છે એ ભગવાનની પ્રાર્થના કરતો હતો. ખૂબ પ્રાર્થના કરી, ખૂબ પ્રાર્થના કરી, ખૂબ પ્રાર્થના કરી. પ્રાર્થના કરી એટલે ભગવાન એને પ્રસન્ન થયા, કારણ કે ભગવાન ભોળાનાથ તો બહુ ભોળા છે, તરત જ પ્રસન્ન થઈ જાય. ભગવાન ભોળાનાથ પાસે માણસને માગવાનું કીધું ત્યારે ભગવાને કીધું કે બોલ, તારે શું જોઈએ છે? એટલે જમીનનો ભૂખો માણસ હતો આ, કે મારે ભગવાન જમીન જોઈએ છે, મારી પાસે જમીન નથી. ભગવાને કીધું કે અરે દીકરા, એમાં શું, બોલ તારે કેટલી જોઈએ છે જમીન? જા તું દોડવા માંડ, જ્યાં સુધી જેટલું તું દોડી શક ને એ બધી જમીન તારી. તો કે સાચું કલા ભગવાન? તો કે હા, બસ તું દોડ, તારું ચાલુ રાખ દોડવાનું, જ્યાં સુધી તું જેટલી સવારથી લઈ અને સાંજ સુધીની અંદર જેટલું તું દોડી શકીશ એ બધી જમીન તારી. માણસ તો ખુશ થઈ ગયો કે વારે વાહ, હું તો બહુ દોડી શકું છું. એટલે યુવાનીના જોરની અંદર એણે સવારથી લઈને દોડવાનું શરૂ કર્યું. ન થાક ખાધો, થોડી વાર ન પાણી પીધું, ન વિશ્રામ કર્યો, ન બપોરનું ભોજન લીધું. સાંજ પડી, એટલો થાક્યો, બેભાન થઈ ગયો અને મૃત્યુ પામ્યો. ઘણી બધી જમીન એને પ્રાપ્ત થાય ને એટલું એણે દોડી લીધું, પરંતુ હવે એ તો મૃત્યુ પામ્યો.
મૃત્યુ પામ્યા પછી જમીન હવે ભગવાન કોને આપશે? કારણ કે ભગવાન તો બંધાયા હતા એમને જમીન આપવા માટે, એમના સંતાનોને જમીન આપવા માટે ભગવાન બંધાયા નહોતા. વચન એમણે પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, આપણું જ કાંઈક આવું જ છે. આપણે પણ આંધળી દોટ મૂકીએ છીએ ધન દોલત પાછળ, અને એક દિવસ એવો આવે છે કે આપણે ભેગું તો કરી લઈએ છીએ, પણ એ ભેગું કરેલું ભોગવવા માટે આપણી પાસે સમય મળતો નથી અને આપણી ટિકિટ આવી જાય છે. એટલે સરસ મજાની ગુજરાતી કહેવત છે કે ભોગવે એ જ ભાગ્યશાળી, અને મૂકીને જાય એ ખરેખર યોગ્ય નહીં. મૂકીને જવાનું છે, બધું લઈને જવાનું નથી, પરંતુ જે આપણે કમાઈએ છીએ એ આપણે ભોગવી પણ શકવા જોઈએ. એટલે એટલી બધી પણ આપણે આંધળી દોટ ના મૂકીએ. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.